ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે, રમેશ તેની આવકના 80% ખર્ચ કરે છે. જો તેની આવકમાં 25% અને ખર્ચમાં 10% વધારો થાય તો તેની બચતમાં કેટલા ટકા વધારો થશે? ઠીક છે, તો સિમ્પલ આમાં કશું કરવાનું નથી આપણે, બરાબર. જો આપણે આ એક વાક્ય પહેલાં વાંચો, રમેશની આવકના 80% ખર્ચ કરે છે, બરાબર. એટલે આ એક વાક્ય ઉપર આપણને 3 વસ્તુઓ મળી જશે. લખી દઈએ આપણે. આવક, એક મિનિટ મિત્રો, શું લખશું પહેલાં આપણે? આવક 100 રૂપિયા, એમાંથી કેટલો ખર્ચો કરે છે? 80%. 80% એટલે 80 રૂપિયા થઈ જાય. ઠીક છે, તો બચત કેટલી થશે? બચત થશે 20 રૂપિયા. ઠીક છે, 100 રૂપિયા આવક હોય એમાં 80% એ ખર્ચી નાખે તો 20 રૂપિયા બચત થાય. હવે શું કહે છે આગળ? જો તેની આવકમાં 25% વધારો, એટલે 100 રૂપિયાના 100 ઉપર 25 વધારો થાય તો કેટલા વધારો થાય? બરાબર, 100 ગુણ્યા 25 ભાગ્યા 100. ઠીક છે, 100 કેન્સલ થઈ જશે એટલે 25 રૂપિયાનો વધારો થઈ જશે. એટલે પહેલાં એની આવક કેટલી હતી? પહેલાં એની આવક હતી 100 રૂપિયા, હવે કેટલી આવક થઈ જશે? 125. ઠીક છે, અને આગળ શું કીધું છે? બરાબર, આવકમાં 25%નો વધારો થાય અને ખર્ચમાં 10%નો વધારો થાય. એ પહેલાં 80 રૂપિયા ખર્ચો કરતો હતો, હવે કેટલો ખર્ચો કરશે? 10% વધારે, એટલે 80 ગુણ્યા 10 ભાગ્યા 100. ઠીક છે, 2 0 કેન્સલ, 2 0 કેન્સલ, 8 1 8. બરાબર, એટલે પહેલાં 80 રૂપિયા ખર્ચો કરતો હતો, હવે 8 રૂપિયા ખર્ચો એનો વધી જશે, એટલે 88 રૂપિયા ખર્ચો થઈ જશે. કેટલો ખર્ચો થશે? 88 રૂપિયા. પહેલાં 80 રૂપિયા કરતો હતો, હવે 10% વધી ગયું, ખર્ચો વધી ગયો, એટલે 88 રૂપિયા થયા. તો 125 આવક હોય અને 88 વાપરી નાખે તો કેટલી બચત થાય? 90, 20, 25 ને 37. બરાબર, 37 રૂપિયાની બચત થાય. ઠીક છે, એની આવકમાં 25%નો વધારો થઈ ગયો, એટલે 125 રૂપિયા આવક થઈ ગઈ. એમાંથી એ ખર્ચો કેટલો કરે છે? 10% વધારો થયો એટલે 88 રૂપિયા. તો બચત કેટલી કરે? 125 આવક, 88 ખર્ચ, તો 37 બચત થઈ જાય. ઠીક છે, પહેલાં એ જ્યારે એની આવક 100 રૂપિયા હતી ત્યારે બચત કેટલી કરતો હતો? 20%. બરાબર, 20% બચત કરતો હતો. હવે કેટલી બચત કરે છે? 37 રૂપિયા. બરાબર, તો જો આવકમાં આપણને રૂપિયાનો વધારો પૂછ્યો હોત કે કેટલા રૂપિયા વધારો થાય, તો 20માંથી 37 થયા એટલે 17 રૂપિયાનો વધારો થયો. ઠીક છે, પણ અહીંયા આપણને ટકાવારીમાં પૂછે છે. બરાબર, ટકાવારીમાં પૂછે છે, તો આપણે શું કરવું પડશે? 17 ભાગ્યા પહેલાં કેટલી બચત કરતો હતો? 20 ગુણ્યા 100. ઠીક છે, ટકામાં પૂછ્યું છે એટલે. જો આપણને ખાલી પૂછ્યું હોત કે કેટલા બચતમાં કેટલો વધારો થાય છે રૂપિયામાં, તો 17 રૂપિયા. બરાબર, પણ અહીંયા આપણને ટકાવારીમાં પૂછ્યું છે એટલે 17 ભાગ્યા 20 ગુણ્યા 100. બરાબર, 20 5 ને 100. બરાબર, 7 5 ને 85. બરાબર, 85%નો વધારો થયો. બરાબર, 85%નો વધારો થયો રમેશની આવકમાં, બચતમાં. ઠીક છે,